નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે આપણે શાળામાં જ મળવાની વાત હતી, પણ એ આપણે શક્ય નહીં બને, એટલે આપણે ઓનલાઈન જ કામ ચાલુ રાખવું પડશે, બરાબર છે। પણ આ જે આપણે લેક્ચર બનાવી રહ્યા છીએ અત્યારે એમાં ઘણું બધું આપણે કામ કરવું પડે છે અમારે, કારણ કે લેક્ચર બનાવવું એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ બનાવ્યા પછી પણ એને એડિટિંગને બધું કરવામાં ઘણો બધો સમય જાય છે। એટલે અમે જે કામ કરીએ છીએ એ સાર્થક થવું જોઈએ એવું લાગવું જોઈએ, કારણ કે કોરોનાની મહામારી વચ્ચે આપણે આપણું કામ બંધ નથી કરવાનું, બરાબર, બહાર નથી નીકળવાનું, પણ ઘરે બેસીને તો કામ કરીશું આપણે। તો આપણે ચેપ્ટર 6 પૂરું કર્યું હતું, એમસીક્યુ પણ મેં ચલાવ્યા હતા જે આઈએમપી છે બધા। ચેપ્ટર 7 આપણે પછી ચલાવીશું, ચેપ્ટર 8ની આપણે શરૂઆત કરીએ છીએ, કારણ કે ચેપ્ટર 8 તમે મોસ્ટ ઓફલી ભણેલા છો 9મા ધોરણમાં, બરાબર છે, જેનું નામ છે ગુરુત્વાકર્ષણ। ચેપ્ટર 7 આપણે થોડું એવું છે કે નવું છે, એટલે આપણે થોડું બાકી રાખીએ, એ આપણે રૂબરૂ સ્ટડી કરીએ એવું આપણે આગ્રહ રાખીએ છીએ। તો બેઝિક આની વાતો કરું ગ્રેવિટેશનની। ગ્રેવિટેશન તમને ખબર છે, ગુરુત્વાકર્ષણ બળ કે કુદરતના 4 બળોમાં સૌથી નબળું બળ છે, છતાં પણ સમગ્ર બ્રહ્માંડની રચના એ ગુરુત્વાકર્ષણ થકી શક્ય છે, બરાબર છે। તો આ ગુરુત્વાકર્ષણમાં જે બ્રહ્માંડની જે વાતો છે કે આપણું જે સૂર્યમંડળ જે છે કે એ બધી વાતોમાં ઘણું બધું રહસ્ય છુપાયેલું છે। આજે આપણે એ વસ્તુ જાણીએ છીએ તો પણ આપણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત કરે। હું તમને એમ કહું કે પૃથ્વી અને સૂર્ય બધા કેવી રીતે ફરતા હોય, તો 10મા ધોરણ સુધી જે ભણેલા છો એ પ્રમાણે, આમ તો 9માં બધું ચર્ચા કરેલી જ છે તમે, છતાં એ બધું યાદ નહીં હોય, કદાચ કોઈને યાદ હોય તો સારી વસ્તુ છે। તમને એમ કહેવામાં આવે કે સૂર્ય અને પૃથ્વી કેવી રીતે ફરે છે, તો આપણા મગજમાં એક જ ચિત્ર દેખાય કે સૂર્ય વચ્ચે છે ને બધા ગ્રહો એની આસપાસ વર્તુળાકાર ગતિ કરે છે, એવું આપણા મગજમાં ચિત્ર હોય છે, પણ વાસ્તવિકતા એ નથી, બરાબર છે। વાસ્તવિકતા કંઈક જુદી છે, જાણતા હોય તો બેટર વસ્તુ છે। તો એનો ઇતિહાસ આપણે વિચારીએ તો આજથી 2000 વર્ષ પહેલાંની વાત કરીએ આપણે, તો આપણને જે બ્રહ્માંડનો બેઝિક ખ્યાલ, આપણે બ્રહ્માંડની તો વાત ન કરી શકીએ કારણ કે ઘણી બધી ગેલેક્સીઓ છે અને ગેલેક્સીઓમાંથી આપણે આપણા સૂર્યમંડળને પૂરું જાણતા નથી। એટલે કહેવાય છે કે 10⁻11 જેટલી ગેલેક્સીઓ છે અને એમાં એક ગેલેક્સીમાં 10⁻11 સ્ટાર રહેલા છે, એટલે એટલા ગ્રહો છે, ઉપગ્રહ જે બોલો એ, એટલે એની વાતો તો આપણા માટે બધી અશક્ય છે। પણ આપણે સૂર્યમંડળની જ વાતો કરીએ ખાલી, તો આજથી 2000 વર્ષ પહેલાં આપણને સૌપ્રથમ જે ખ્યાલ આપ્યો, જે બ્રહ્માંડનો થોડો ખ્યાલ એક પોઈન્ટમાં, એ ટોલેમી નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, બરાબર છે। ટોલેમીએ જે વાત કરી, આજથી આપણે વાત કરીએ એપ્રોક્સિમેટલી 2000 વર્ષ પહેલાં, બરાબર છે, 2000 વર્ષ પહેલાંની વાત કરીએ, તો એને જે આપણને સમજૂતી આપી એ સમજૂતી એવી હતી કે એમાં પૃથ્વી કેન્દ્રીયવાદ છુપાયેલો હતો। પૃથ્વી કેન્દ્રીયવાદ એટલે શું? તો એનું કહેવું એવું હતું કે પૃથ્વી કેન્દ્રમાં છે અને બધા ગ્રહો એની આસપાસ ફરે છે, સૂર્ય કે બધા, બરાબર છે। આપણને ખબર છે આ વસ્તુ ખોટી છે, પણ શરૂઆત તો કરીએ એને, બરાબર છે। એટલે એનો એક પ્રયાસ હતો અને પ્રયાસમાં એક ખોટો ઠર્યો કે પૃથ્વી કેન્દ્રમાં નથી અને પૃથ્વી એને બહુ મોટી વિચારી હતી, પૃથ્વી નાની છે બીજા ગ્રહોની સાપેક્ષે। તો પૃથ્વી કેન્દ્રીયવાદ આપણને કોણે આપ્યો? ટોલેમી। આ બધું આપણે તૈયાર કરવાનું નથી, કોઈ એવા પ્રશ્નો પૂછાવા નથી કયા વૈજ્ઞાનિકે શોધ્યું એ, બરાબર, આ બધી જસ્ટ ઇન્ફોર્મેશન છે આપણા માટે, બરાબર છે। એના પછી ભારતની અંદર જે આપણું મહત્વનું જે વાત કહી શકાય, આપણું જે શાસ્ત્ર જે છે એના અનુસંધાનમાં આપણને આર્યભટ્ટે એના લગભગ 400 વર્ષ પછી જે આપણને મહત્વની જે વાત કરી એ સૂર્ય કેન્દ્રીયવાદની વાત કરી હતી। સૂર્ય કેન્દ્રીયવાદ, મિત્રો હું વૈજ્ઞાનિકના નામ વારંવાર એટલા માટે નથી કહેતો, તમને એવું થતું હશે કે જ્યારે પણ ચેપ્ટર સ્ટાર્ટ થાય તો આટલી બધી ચર્ચા આપણે કરતા નથી વૈજ્ઞાનિકોની, એટલા માટે કે ઘણી બધી શોધો એવી છે કે ભારતમાં શોધ થયેલી છે, પણ એનો જસ બીજા લોકો લેતા હોય છે, કારણ કે આપણી જોડે એટલી બધી ટેકનોલોજી નહોતી, કાં તો આપણી ટેકનોલોજીને ચોરાઈને લઈ ગયા એમ બોલો તો પણ ચાલે, બરાબર છે। એટલે ઘણી વસ્તુ એવી છે કે આપણે બીજાના નામે ચાલતી હોય, એનો મૂળ જે શોધનાર વ્યક્તિ જુદો હોય ને બધો શ્રેય બીજો વ્યક્તિ લઈ જાય, એટલા માટે આપણે ચર્ચા નથી કરતા। પણ આર્યભટ્ટ જે છે એ આર્યભટ્ટ કે જે ભારતના વ્યક્તિ છે, ભારતના વ્યક્તિ હતા, જેમણે સૌપ્રથમ આપણને જે વાત કરી સૂર્ય કેન્દ્રીયવાદ, એટલે સૂર્ય કેન્દ્રમાં છે અને બધા ગ્રહો એની આસપાસ ગતિ કરે છે। પણ એટલી સમજૂતી સાચી હતી કે સૂર્ય કેન્દ્રમાં છે,
પણ બીજા ગ્રહોની ગતિ કેવી છે એના વિશે એનો પૂરેપૂરો ખ્યાલ એને મગજમાં નહોતો, એટલે થોડીક અંશે વાત કરી. એમાં મેઇન વસ્તુ એ હતી કે સૂર્ય કેન્દ્રમાં છે, બરાબર છે. એક્ઝેક્ટલી કેન્દ્રમાં તો નથી જ, પણ એની શરૂઆત થઈ, બરાબર છે. એના પછી એવું કહેવાય છે કે આ વૈજ્ઞાનિક કોપરનિક્સ માટે એવું કહેવાય છે કે કોપરનિક્સે આખા બ્રહ્માંડની, આખી પૃથ્વીની એને પ્રદક્ષિણા કરી નાખી છે, તો પણ ખોટું નથી એમ. એટલું બધું એ ફર્યો અને ઘણા બધા ડેટા એને જોયા, રજૂ કર્યા એને, અને એમાં વસ્તુ જોવા મળી કે સૂર્ય કેન્દ્રમાં છે, સાચી વાત છે. તો એ આર્યભટ્ટની જે વાતો છે એને સમર્થન મળ્યું, બરાબર છે. તો કોપરનિક્સનો પણ મહત્વનો રોલ છે, એને પણ સૂર્ય કેન્દ્રમાં છે અને બીજા ગ્રહો વર્તુળાકાર ગતિ કરે છે એવી ચર્ચા કરી, બરાબર. અને કોપરનિક્સને જે મહત્વનો જે સપોર્ટ જે રોલ અદા કર્યો હતો એ હતો ગેલિલિયો, બરાબર છે. એટલે ગેલિલિયોએ આમ જોવા જઈએ તો સાચો ખ્યાલ આપ્યો હતો એનો, બરાબર છે. પણ આ બધી વાતોમાં કંઈક ખૂટતું હતું. શું ખૂટતું તમને સમજાવું. બધાએ જે વાત કરી એમાં સૂર્ય જે છે કેન્દ્રમાં છે અને બીજા ગ્રહો જે છે આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર છે. તો સૂર્ય કેન્દ્રમાં છે એ વાત સાચી, પણ બધા ગ્રહો જે વર્તુળાકાર ગતિ કરે છે, આમ તો એ પણ ખોટું છે. સૂર્ય એક્ઝેક્ટલી કેન્દ્રમાં નથી, એ પણ આપણે જોઈશું, ભણેલા જ છો તમે. બધા ગ્રહો વર્તુળાકાર ગતિ કરે છે, કે તો વર્તુળાકાર ગતિની વાત અને સેન્ટર પોઈન્ટની વાત, એ બે વાતો અહીંયા આ બધામાં ખોટી હતી. અને એનો આપણને જે ખ્યાલ આપ્યો, સાચો ખ્યાલ, એ ટાઇકો બ્રાહે. પણ ટાઇકો બ્રાહે એવું કહેવાય છે કે સમગ્ર જીવનકાળ જેનો થયો 1546 થી 1601, બરાબર, લગભગ એ 55 યર જેવું કંઈ જીવ્યા હશે. એવું કહેવાય છે કે સમજ ના થયા ત્યારથી એ મૃત્યુ પામ્યા ત્યાં સુધી એમને આખું જીવન આ બ્રહ્માંડની જે ગ્રહોની જે ગતિ છે એ સમજવામાં કાઢી નાખ્યું. તો એમના ડેટા જે હતા એ કોની જોડે હતા? તો એમના નીચે જે પીએચડી કરતો વ્યક્તિ હતો કેપ્લર, બરાબર છે. એ કેપ્લરે ટાઇકો બ્રાહેના જે અવલોકનો હતા એ અવલોકનોને રજૂ કર્યા. પણ પ્રોબ્લેમ એ થયો એમાં કે ટાઇકો બ્રાહે એક બાજુ રહી ગયા અને જે શોધ મળી એ કોને મળી? કેપ્લર. એનો ફાળો કોણ લઈ ગયું? કેપ્લર. એટલે એ જે નિયમો રજૂ કર્યા કેપ્લરે, એના જે એનાલિસિસ કર્યું એને ટાઇકો બ્રાહેના અવલોકનોને, અને એના પરથી એને 3 નિયમો રજૂ કર્યા. એ 3 નિયમોના આધારે વાત એવી આવી કે સૂર્ય સેન્ટરમાં નથી. હા, સૂર્યની આસપાસ ગ્રહો ગતિ કરે છે, પણ એ લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે, અને સૂર્ય સેન્ટરમાં કેવી રીતે નથી એની પણ આપણે ચર્ચા કરીએ, બરાબર છે. તો એ અનુસંધાનમાં કેપ્લરના 3 નિયમો આપણે ભણવાના આવશે, બરાબર છે. તો કેપ્લરની ગતિના 3 નિયમો કયા હતા એની આપણે ચર્ચા કરીએ, બરાબર છે. તો એનો સાચો ખ્યાલ આપણને કેવી રીતે મળ્યો? પહેલી વાત તો એ હતી, કેપ્લરનો જે પહેલો નિયમ હતો એની અંદર વાત એવી હતી કે બધા ગ્રહો સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. કઈ કક્ષામાં? લંબવૃત્તીય કક્ષા વિચારીએ તો એના આપણે 2 સેન્ટર લેવાના છે. સેન્ટર વચ્ચે નથી લેવાનું, એના 2 સેન્ટર વિચારવાના છે, કાં તો અહીંયા કાં તો અહીંયા. એટલે સૂર્ય સેન્ટરમાં નથી, સૂર્ય અહીંયા વિચારો કાં તો અહીંયા વિચારો, બરાબર છે. એમાં તમે જે અર્ધ દીર્ઘ 2 એની અક્ષ બનશે. કેવી રીતે સમજાવું? આ સેન્ટર પર સૂર્ય નથી, આ જે બને, બરાબર છે, એને આપણે બોલીશું અર્ધ લઘુ અક્ષ, અને આ જે બને એને આપણે બોલીશું અર્ધ દીર્ઘ અક્ષ. ઓકે, નામ નિર્દેશ કંઈક એવા છે. એમાં લખ્યું છે કે આ બાજુ બી આપ્યું છે અને અહીંયા આપ્યું છે એ. તો બી છે અર્ધ લઘુ અક્ષ બોલીશું, અને એને બોલીશું આપણે અર્ધ દીર્ઘ અક્ષ. અને સૂર્ય ક્યાં હોય? તો સૂર્ય અહીંયા કાં તો અહીંયા. આપણે અહીંયા લઈ લઈએ, સૂર્ય અહીંયા. અને સમજો પૃથ્વી એની આસપાસ ફરે છે તો પૃથ્વી આ રીતે ફરશે. સમજ પડી ગઈ? પૃથ્વી એની આસપાસ આ રીતે અહીંયા આવે તો એની ત્રિજ્યા આટલી થાય, અહીંયા આવે ત્રિજ્યા આટલી થાય, અહીંયા થાય તો ત્રિજ્યા બહુ મોટી થઈ જાય એની સાપેક્ષે સેન્ટરથી, બરાબર છે. આ પ્રમાણે ગોઠવાયેલા છે એવી આપણે કેપ્લરે વાતો કરી, બરાબર છે. તો આપણે જોઈએ નેક્સ્ટ કેપ્લરની ગતિના 3 નિયમો. ઓકે મિત્રો, પ્રથમ નિયમની જો આપણે વાતો કરીએ, કેપ્લરની ગતિનો આપણે પ્રથમ નિયમ લઈએ. એટલે કેપ્લરની ગતિનો પ્રથમ નિયમ આ 3 માર્ક્સમાં પણ પૂછાય, 3 નિયમો લખો એવું પણ તમને કહે. તો પહેલોને જે નિયમ છે એ કેવી રીતે ગતિ થાય એની વાતો કરી. તો ગતિ મેં તમને સમજાવી એ પ્રમાણે કે ગ્રહો જે છે એ કેવી રીતે ગતિ કરશે. તો
સૂર્યની આસપાસ ગ્રહો આ રીતે કઈ કક્ષા, તો વર્તુળાકાર કક્ષા નહીં પણ આપણે બોલીશું લંબવૃત્તીય કક્ષામાં, બરાબર છે. એના અહીંયા સૂર્ય નહીં પણ સૂર્ય ક્યાં આવશે, તો સૂર્ય જે આવશે એ આ જગ્યાએ આવશે, કાં તો અહીંયા કાં તો અહીંયા. અહીંયા સમજી લો કે સૂર્ય છે તો પ્લાનેટ જે છે એની આસપાસ આમ ભ્રમણ કરે, આ પ્લાનેટ છે સમજી લો, પ્લાનેટ પી, બરાબર છે, આ રીતે ગતિ કરે. એટલે બધા ગ્રહો સૂર્યની આસપાસ કેવી રીતે ગતિ કરે છે, તો લંબવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે, બરાબર. એટલે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય આવેલો હોય, બરાબર છે. કેન્દ્ર બે બને, એક અહીંયા બને કાં તો એક અહીંયા બને. આ જે છે એને આપણે બોલીશું અર્ધ લઘુ અક્ષ અને આ જે બને એને આપણે બોલીશું અર્ધ દીર્ઘ અક્ષ. ક્લિયર? ચાલો, તો એ નિયમ આ રીતે લખીશું આપણે કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ એવી રીતે સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે, એવું લખીએ આપણે. સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય આવેલો હોય. બધા જ ગ્રહો સૂર્યની આસપાસ આપણે એવું બોલી શકીએ કે એવી રીતે ભ્રમણ કરે છે કે એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે સૂર્યની આસપાસ, એવી આવું લખીએ, એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય આવેલો, કાં તો અહીંયા કાં તો અહીંયા. આ જે થશે એ પહેલો નિયમ, બહુ સિમ્પલ છે. ઓકે, ચલો બીજા નિયમની વાત કરીએ તો બીજો નિયમ જે છે મિત્રો એ આપણને ક્ષેત્રીય નિયમ એવું પણ કહેવાય છે. અને બીજો જે નિયમ છે કેપ્લરનો બીજો નિયમ, બીજા નિયમને આપણે આગલા ચેપ્ટરમાં એ મુદ્દો આવશે જેને આપણે ક્ષેત્રીય નિયમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એમાં એવું કહે છે કે ક્ષેત્રફળ અચળ રહે છે. જે પ્લાનેટ જે ગતિ કરે છે એ પ્લાનેટ સૂર્યની આસપાસ જે ગતિ કરે એ દરમિયાન એને એકમ સમયમાં જે આંતરેલું ક્ષેત્રફળ છે એ બદલાતું નથી. એટલે વાત એવી છે કંઈક, ફરીથી હું આકૃતિ દોઈને તમને સમજાવું. વાત એમાં એવી છે કે આ લંબવૃત્તીય કક્ષા છે, બરાબર છે. આ લંબવૃત્તીય કક્ષા આપણે વિચારીએ, બરાબર છે. સમજી લો કે સૂર્ય અહીંયા છે, બરાબર છે. તો સમજી લો કે 1 કલાકમાં પ્લાનેટ છે એ પ્લાનેટ અહીંયા A થી B પહોંચે. પ્લાનેટ આમ ગતિ કરે છે તો પ્લાનેટ અહીંયા A થી B પહોંચ્યો, બરાબર છે. તો એ દરમિયાન એને સૂર્ય સાથે કેન્દ્ર સાથે જોડતી રેખાએ જે ક્ષેત્રફળ એને આંતર્યું છે આ, તો અહીંયા જ્યારે હોય, હવે જ્યારે ગ્રહ અહીંયા જાય, પ્લાનેટ અહીંયા પહોંચે તો એ દરમિયાન અહીંયા જે ક્ષેત્રફળ કપાયું એટલું ક્ષેત્રફળ ત્યાં રહેવું જોઈએ. તો કેવી રીતે શક્ય બનશે તમને સમજાવું. બીજી બાજુ વિચારીએ તો જ્યારે દૂર છે તો અહીંયા આપણે સમજી લો કે પ્લાનેટ આમ ગતિ કરે છે, આ બિંદુ છે A, તો આ બિંદુ છે દાખલા તરીકે B. તો એને જે ક્ષેત્રફળ આંતર્યું એ ક્ષેત્રફળ પેલા જેટલું જ થવું જોઈએ. તેવું ક્યારે થાય? તો મિત્રો આના જેવું જ ક્ષેત્રફળ ત્યાં કરવું હોય તો આના કરતાં અહીંયા સ્પીડ ઓછી હોવી જોઈએ, કેમ કે દૂર છે. તો આ જે ભાગ છે વધી ના જવો જોઈએ. સમજાવું તમને કેવી રીતે બનશે આ શક્ય. આ જે ક્ષેત્રફળ રચાય ડેલ્ટા A, અને નામ બદલી દો, ચાલો ને અહીંયા આપણે નામ કંઈ જુદું આપી દઈએ. અહીંયા જે ક્ષેત્રફળ બન્યું એ દાખલા કે A છે, અહીંયા જે બન્યું એ પણ A છે. તો નામ નિર્દેશ કંઈ આવા કરી દઈએ. અહીંયા P બિંદુ તો અહીંયા P ડેશ, અહીંયા પ્રારંભિક P તો અહીંયા P ડેશ.
તો વાત એમાં એવી છે કે 1 કલાકમાં એકમ સમય એટલે કોઈ પણ તમે લઈ લો કે દાહે 1 કલાકમાં ગ્રહ P થી P' બિંદુ પર આવ્યો, બરાબર છે, તો એને ક્ષેત્રફળ આટલું આંતર્યું. તો બીજી બાજુ એનું જે ક્ષેત્રફળ થાય અહીંયા 1 કલાકમાં P થી P', તો એનું ક્ષેત્રફળ ને આ ક્ષેત્રફળ એક જ થવું જોઈએ. મતલબ 24 કલાક હોય તો 24 ભાગ વિચારો, જો એ 24 કલાકમાં રાઉન્ડ પૂરું કરે તો 1 કલાકના જે ક્ષેત્રફળ બધા જ એક જ થવા જોઈએ. એટલે શું બોલાય? તો સૂર્ય અને ગ્રહ જે છે પ્લાનેટ એને જોડતી રેખાએ એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ કોઈ પણ ઘટનામાં અચળ રહે, અને એ જે છે ને કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. જેમ રેખીય વેગમાનનું સંરક્ષણ હોય એમ ચાક ગતિ માટે પણ એ નિયમ લાગુ પડે, બરાબર છે. તો આ ક્ષેત્રફળ ને આ ક્ષેત્રફળ ઇક્વલ થવું જોઈએ. દાખલા તરીકે અહીંયા 1 મિનિટમાં અશક્ય બન્યું છે, તો 1 મિનિટમાં જે ક્ષેત્રફળ બને કેન્દ્ર સાથે, તો બીજી બાજુ પણ 1 મિનિટમાં એટલું જ થવું જોઈએ. તો થશે શું? તો જ્યારે પ્લાનેટ સૂર્યની નજીકમાં આવશે ત્યારે એની ઝડપ વધારે હશે. કેમ કે જો 1 કલાકમાં P થી P' પહોંચી ગયું, તો આ ઝડપ વધારે હોય તો શક્ય બને, કારણ કે એને વધારે અંતર કાપવું પડશે, કારણ કે ક્ષેત્રફળ અહીંયા નાનું થશે જો એ ઓછું અંતર કાપશે. તો અહીંયા દૂર ગયું, સૂર્યથી દૂર જાય છે ગ્રહ, તો એ વખતે એની ઝડપ ઘટી જશે. કેમ કે એ વખતે ઓછું અંતર કાપશે. કેમ કે ક્ષેત્રફળ તો એટલું જ થવું જોઈએ, જો એટલું જ અંતર અહીં કાપી લે તો ક્ષેત્રફળ તો વધી જાય, તો ક્ષેત્રફળ બદલાશે નહીં. એટલે યાદ રાખવાની બીજી એક વસ્તુ કે સૂર્યની આસપાસ જે ગ્રહ ભ્રમણ કરે છે એ સૂર્યની નજીકમાં હોય ત્યારે એની ઝડપ વધારે હોય, અને એ સૂર્યથી જ્યારે દૂર જાય ત્યારે એની ઝડપ ઘટી જશે. યાદ રાખજો, સૂર્યની નજીકમાં પ્લાનેટની ઝડપ વધારે હશે અને પ્લાનેટથી દૂર એ ઝડપ ઘટી જાય. કેમ કે કયો નિયમ જળવવા માટે? તો કોણીય વેગમાન સંરક્ષણ થવા માટે. મીન્સ એનું ક્ષેત્રફળ અચળ રહે એ જરૂરી છે, એટલા માટે આ શક્ય બને છે અને એક કુદરતનો નિયમ છે. તો અહીંયા લખું છું, ધ્યાન આપજો. અહીંયા આપણે લખીશું નિયમ આ રીતે લખીશું કે સૂર્ય અને ગ્રહ જે પ્લાનેટ જે છે, સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ એકમ સમય એટલે કોઈ પણ સમય તમે લઈ લો, સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ એકમ સમયમાં આંતરેલ જે ક્ષેત્રફળ છે, આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય છે, એ બદલાય નહીં. એ કુદરતી નિયમ છે, એ કોણીય વેગમાન. ત્રીજા નિયમની મિત્રો આપણે વાત કરીએ તો બહુ ઇઝી છે. આપણે એક મેથેમેટિકલ સ્ટેપથી આપણે યાદ રાખી શકીએ, અને મેથેમેટિકલ સ્ટેપ એવું છે આ રીતે, T² ચલે છે એ ઘન, બરાબર છે, જ્યાં T જે છે એ આવર્તકાળ છે અને એ તમને ખબર છે અર્ધ દીર્ઘ અક્ષ. ઓકે, એટલે વાત એવી છે કે કોઈ પણ આપણે પ્લાનેટ લઈએ, ગ્રહ લઈએ, તો એનો આવર્તકાળનો જે વર્ગ છે એ એની જે અર્ધ દીર્ઘ અક્ષ જે બને એના ઘનના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. અથવા કોઈ વખતે તમે એવું પણ બોલો કે આપણે થિયરી સમજવા માટે એવું પણ આવશે કે આપણે લંબવૃત્તીય કક્ષા નહીં, વર્તુળાકાર કક્ષા પણ વાતો કરીશું સમજવા માટે. તો ત્યાં એવું બોલી દો કે આવર્તકાળનો જે વર્ગ છે એની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે તો પણ ચાલશે, બરાબર છે. પણ એ મુદ્દો આપણે આગળ ચર્ચા કરીશું. આમાં તમે એવું લખશો, નિયમ આ રીતે લખીશું કે ગ્રહ માટે આવર્તકાળનો વર્ગ તેની અર્ધ દીર્ઘ અક્ષ એટલે એ ના ઘનના સમપ્રમાણમાં હોય છે. બહુ સિમ્પલ નિયમ, આ રીતે આપણે યાદ રાખી શકીએ. ઓકે મિત્રો, તો આ 3 નિયમો કદાચ 3 માર્ક્સમાં પૂછી લે તો આપણે આ રીતે લખીશું. બહુ ઇઝી નિયમ છે. પહેલો નિયમ, સૂર્ય અને પ્લાનેટ કેવી રીતે હોય, તો આપણે જે ભણતા હતા એમાં થોડુંક સમજૂતી, જો કે 9મા ધોરણમાં આવી જાય છે પણ ભૂલી ગયા હોય તો યાદ રાખવાનું. લંબવૃત્તીય કક્ષામાં ગ્રહો ગતિ કરશે, કેન્દ્ર પર સૂર્ય નથી, એના 2 કેન્દ્રો વિચારો, અહીંયા કાં તો અહીંયા, ત્યાં એક જગ્યાએ સૂર્ય વિચારી શકાય, બરાબર છે. અને એટલે બધા ગ્રહો સૂર્યની આસપાસ એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય આવેલો હોય. બીજો નિયમ ક્ષેત્રીય નિયમ તરીકે ઓળખાય છે. ક્ષેત્રફળનું સંરક્ષણ થાય છે. ક્ષેત્રફળનું સંરક્ષણ એટલે બીજો નિયમ
કોણીય વેગમાનનું સંરક્ષણ દર્શાવે છે। આ કયો નિયમ? કોણીય વેગમાનનું સંરક્ષણ, બરાબર છે। એકમ સમયમાં જે પણ ક્ષેત્રફળ આંતરે એ ક્યારેય બદલાય નહીં। એટલે 1 કલાકમાં જો આટલું ક્ષેત્ર આંતર્યું તો બીજી બાજુ એટલું જ થવું જોઈએ। તો એમાં થશે શું? જ્યારે નજીક આવશે, સૂર્યની નજીક જ્યારે પ્લાનેટ આવશે ત્યારે ઝડપ વધી જશે, કારણ કે ક્ષેત્રફળ એને વધારે કાપવું પડશે પેલાની સાપેક્ષે, કારણ કે ત્યાં જો એની ઝડપ વધી જાય એટલી ને એટલી ઝડપ રહે, અચળ ઝડપ, તો અહીંયા ક્ષેત્ર વધી જાય, આપણે ઇક્વલ રાખવાનું છે। તો નજીક આવે ઝડપ વધે, દૂર જાય તો ઝડપ ઘટે। અને ત્રીજો નિયમ બહુ સિમ્પલ કે કોઈ પણ ગ્રહનો આવર્તકાળનો વર્ગ જે છે એની કક્ષીય ત્રિજ્યા જે બને, બરાબર, એની જે અર્ધદીર્ઘ અક્ષ બને એના ઘનના સમપ્રમાણમાં હોય। કાં તો લખી શકો કે આવર્તકાળનો વર્ગ એની જે કક્ષીય ત્રિજ્યા બને એના ઘનના સમપ્રમાણમાં હોય છે, તો પણ વેલિડ છે। મિત્રો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે આપણે પહેલા ચેપ્ટરમાં ચર્ચા કરી હતી એ જ વસ્તુ છે અહીંયા, પણ એને થોડોક આપણે વિશેષ સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ। ગુરુત્વાકર્ષણ બળ કોની વચ્ચે લાગે? પહેલી વાત તો એ છે। તો ગુરુત્વાકર્ષણ બળ એવું કહેવાય છે કે વિશ્વના કે બ્રહ્માંડના કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગે। બોલવામાં તો સિમ્પલ લાગ્યું, પણ એ યાદ કરો, મેં તમને સમજાવ્યું હતું જ્યારે આપણે 11 સાયન્સની શરૂઆત કરી ત્યારે, કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે અને એ આકર્ષણ બળ એકબીજાના દળના ગુણાકારના સમપ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ, બધી વાતો કરી હતી આપણે। પણ કોઈ પણ બે પદાર્થ આકર્ષે છે તો વાત કરી કે આ બે પદાર્થો છે, તો આ બે પદાર્થો એકબીજાને આકર્ષતા તો નથી, તો આપણે નિયમ ખોટો। યાદ તમને આવી ગયું કે મેં તમને શું સમજાવ્યું હતું કે આ બે પદાર્થો એકબીજાને આકર્ષતા કેમ નથી? ખરેખર તો આ બે વચ્ચે નિયમ એવું કહે છે કે વિશ્વના કોઈ પણ બે પદાર્થો એકબીજાને આકર્ષવા જોઈએ। અહીંયા કોઈ આકર્ષણ દેખાતું નથી, તો કેમ નથી દેખાતું તમને ખબર છે। આ બેને આપણે એવી સ્થિતિમાં લાવી મૂકી દઈએ કે જ્યાં કોઈ ગ્રેવિટેશન ના હોય, તો આ બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળની થોડી અનુભૂતિ આપણને થાય। આ બે પદાર્થો ઓલરેડી એકબીજા સાથે નહીં પણ પૃથ્વી સાથે ગ્રેવિટેશનમાં છે। આને આપણે છોડીએ તો ક્યાં જાય? નીચે। તો કેમ નીચે જાય છે? કે પૃથ્વીનું આના પર ગ્રેવિટેશન છે અને પૃથ્વીનું દળ એટલું બધું મોટું છે આની સાપેક્ષે કે આને અવગણી શકાય। તો આને જે ગ્રેવિટેશન ફોર્સ લાગે છે પૃથ્વીનું અને આ બે વચ્ચે જે ગ્રેવિટેશન લાગે છે એ આ કશું જ નથી એમ કહી શકાય। તો જેની અનુભૂતિ થાય છે કોની? પૃથ્વીની। તો મેં તમને પેલું ચુંબકવાળું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું, બરાબર છે, કે બે ચુંબક તમે લાકડાના ટેબલ પર મૂકેલા છે, એકબીજાને આકર્ષે, નજીક લાવશો તો, પણ બે ચુંબક લોખંડ ઉપર લગાવેલા છે અને પછી તમે નજીક લાવો તો પેલાનું પ્રબળ હશે ચુંબકનું લોખંડ સાથે, તો બે ચુંબક એકબીજાને ચોંટશે નહીં, નજીક લાવશો તો પણ પેલાને પકડી રાખશે। તો આ જે છે પકડી કોણે રાખ્યા છે? પૃથ્વી સાથે। તો આ આપણને અનુભૂતિ થતી નથી, એટલે આ થોડી સમજવાની વસ્તુ છે। એટલે નિયમ એવો કહે છે આપણને કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે, બરાબર છે, અને તે આકર્ષણ બળ જે છે તે આકર્ષણ બળ તમને યાદ આવી જશે, બે પદાર્થો જે હોય એ બે પદાર્થોના દળના ગુણાકારના સપ્રમાણમાં, દળના ગુણાકારના સપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। કેવી રીતે નિયમ લાગુ પડશે? આ રીતે કેવી રીતે લખીશું આને? સમજ પડી ગઈ તમને? વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે અને તે આકર્ષણ બળ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એટલે એમાં એવું થશે કે એફ જે છે ગુરુત્વાકર્ષણ બળ, બરાબર છે, તો એફ ચલે છે, શું લખ્યું આપણે? બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં। એટલે બે પદાર્થો આવી રીતે લઈ લઈએ આપણે કે આ બે પદાર્થો છે, આ પદાર્થ M1 છે ને આ પદાર્થ M2 છે। બે વચ્ચે જે અંતર છે સેન્ટરથી લેવાનું, એ સમજી લો કે R છે, બરાબર છે। તો બે વચ્ચે જે આપણને બળ જે લાગશે, એટલે કયું બળ?
તો આપણે બોલ્યા ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ F ચલે છે બેના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે એકનું દળ m1 અને બીજાનું m2. તો દળના ગુણાકારના સમપ્રમાણમાં થઈ ગયું, અને તેમની વચ્ચેનું જે અંતર છે r એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લખાય. આવું યાદ છે તમને? ચલે છે કાઢીને આપણે એક સિમ્બોલ મૂકીએ છીએ, F બરાબર ચલે છે એની જગ્યાએ લખીએ છીએ આપણે g, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો g m1 m2 બાય r². આને આપી દો નંબર 1. જ્યાં આ બધું છે ને અદિશ સ્વરૂપે લખીએ છીએ, દિશાનું અહીં કોઈ વાત નથી કરતા આપણે. જ્યાં g ઇઝ ઇક્વલ ટુ શું બોલીશું આપણે એને? તો જીને આપણે બોલીશું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક. એ કોઈ પણ જગ્યાએ સાચો છે, એને કોઈ ફરક ના પડે વેલ્યુમાં. જેની વેલ્યુ છે 6.67 10⁻11. યાદ રાખજો. આ એકમ શું થશે? જીને કરતાં બનાવો એટલે સામે એફ એટલે ન્યૂટન, અંતર એટલે મીટર સ્ક્વેર આવશે, સ્ક્વેર છે એટલે કિલોગ્રામ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે એટલે કિલોગ્રામ સ્ક્વેર. જીનું આપણે પારિમાણિક સૂત્ર પણ યાદ રાખવાનું છે. જીનું પારિમાણિક સૂત્ર શું થશે? પૂછાય છે પ્રશ્ન. જીનું પારિમાણિક સૂત્ર બનાવીએ આપણે, શું બનશે? તો જુઓ, ન્યૂટન એટલે 112, m1 l1 t-2, મીટર સ્ક્વેર એટલે lની 2 ઘાત, કિલોગ્રામ સ્ક્વેર એટલે દળની 2 ઘાત. રાઈટ? શું બને જોઈ લો. એમની 2 ઉપર આવ્યા એટલે -1 થવાનું, બરાબર છે ને? 2 ઉપર આવ્યા એટલે એલની 3 ઘાત અને ટીની -2. આ થયું મિત્રો કેપિટલ જીનું પારિમાણિક સૂત્ર, જે પ્રશ્ન પૂછાય છે. આને આપણે મિત્રો સદિશ સ્વરૂપે જો વાતો કરવા પ્રયત્ન, આ અદિશ સ્વરૂપે વાત કરી, એવું તમે એને સદિશ સ્વરૂપે પણ લઈ શકો છો. એટલે 2 પદાર્થો તમને આ રીતે આપેલા છે, બરાબર છે. ગુરુત્વાકર્ષણને આપણે સદિશ સ્વરૂપે બતાવવાનો પ્રયત્ન કરીએ. તો સમજી લો કે 2 પદાર્થો આ રીતે છે કે નંબર 1 અને આ છે નંબર 2. રાઈટ? આપણે સદિશ સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો પહેલાંનો સ્થાન સદિશ જે આવે એ r1, બીજાનો જે સ્થાન સદિશ આવે r2. રાઈટ? આ ઉગમ બિંદુથી આપણે વિચારીએ એટલે ગુરુત્વાકર્ષણ બળને સદિશ સ્વરૂપે સમજાવતો. ગુરુત્વાકર્ષણ બળ સદિશ સ્વરૂપે એટલે દિશા સહિત વાત કરીએ, સદિશ સ્વરૂપે લેતો. તો આ 2 પદાર્થો વચ્ચેનું અંતર શું આવશે? તો 2 પદાર્થો વચ્ચેનું જે અંતર આવે મિત્રો, એને 2 રીતે લખાય. અંતરને તમે r12 અથવા r21 બોલી શકો છો. r12 અથવા r21 સદિશ, આવું લખી શકાય. ઓકે? તો તમને એમ કે પદાર્થ 1 વડે પદાર્થ 2 પર, કે પદાર્થ 2 વડે 1 પર, તો બંને બળો 2 ની વિરુદ્ધમાં હશે, પણ હા વેલ્યુ સેમ મળશે આપણને. એટલે તમને એમ કે પદાર્થ 2 વડે પદાર્થ 1 પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એને આપણે સદિશ સ્વરૂપે બતાવવું છે. પદાર્થ 2 વડે પદાર્થ 1 પર, તો શું લખાય? તો 2 વડે 1 પર કોના પર લાગે છે? 1 પર લાગે છે, એટલે 1 પર લાગે છે. કોના વડે? 2 વડે. આવું દર્શાવવાનું. આ રીતે વંચે 2 વડે 1 પર લાગતું બળ. ખબર પડી? 2 વડે 1 પર લાગતું બળ. ચલો શું લખશું? આના જેમ જ જી અચળ છે, m1 અને m2 અદિશ છે, એટલે એના પર કોઈ તીર મારવાની જરૂર નથી. નીચે આવ્યું અંતરનો વર્ગ. અંતરનો વર્ગ એટલે અંતર કયું? તો r12 નો સ્ક્વેર. અને બાજુમાં લખીશું આપણે એકમ સદિશ r12 હેટ. આવું લખવાનું, કારણ કે સદિશ બોલે ને એટલે એકમ સદિશ આવે. ઓકે, r12 એટલે શું? જ્યાં r12 ની જો વાત કરું, r12 તો r12 ને આ રીતે લખી શકાય. ઉપર સદિશ લખવાનો r12 સદિશ
અને નીચે આવે R12નું મૂલ્ય, આવું થાય. એટલે આને આ રીતે પણ લખી શકાય. જુઓ, R12 સદિશ એટલે R1 સદિશ માઇનસ R2 સદિશ, અને નીચે લખાય R12નું મૂલ્ય, એટલે R12 લખો તો એ ચાલે. તો આવું થશે મિત્રો. તે જ રીતે આપણે લખી શકીએ. તે જ રીતે પદાર્થ 1 વડે પદાર્થ 2 પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો એને તમે શું દર્શાવશો? તો એના માટે F12 જે છે એની જગ્યાએ તમે શું લખશો? F21. કોના પર લાગે છે? 2 પર. કોના વડે? 1 વડે. 1 વડે 2 પર લાગતું બળ. જો કશો ફરક નહીં, આ તો બધું એમ જ. નીચે R21નો સ્ક્વેર, નીચે બાજુમાં લખી દેવાનું R21 એકમ સદિશ. બરાબર છે? સમીકરણ 1, સમીકરણ 2. યાદ રાખો મિત્રો, અહીં F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 થાય. તથા જો મૂલ્યની વાત કરો તો મૂલ્યમાં કોઈ ફરક નહીં પડે. F12નું મૂલ્ય બરાબર F21નું મૂલ્ય, એમાં કોઈ જ ફરક પડતો નથી. તો જો આ પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં, આટલું આપણે લખીશું. આના પહેલાં તમને થોડી વાત કરેલી છે કોણીય વેગમાનની, એ ચર્ચા હું કરતો નથી કારણ કે ચેપ્ટર 7 જે છે એના પરથી તમને આઈડિયા આવે. બરાબર છે? એટલે જરૂર પડશે આપણે એનો ઉપયોગ અહીં લઈશું. એટલે બહુ સિમ્પલ નિયમ છે, ચર્ચા બધી કરેલી છે, કોઈ નવી વસ્તુ નથી. ચેપ્ટર 1માં બધી વાત આપણે આવી ગયેલી છે.